કેમ છો ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉ બે ગુણના દાખલાઓ જોયા છે અને અન્ય ભાગની અંદર આપણે 3 ગુણના દાખલા સાથે મિત્રો એટલું ચોક્કસ કહીશ કે દાખલો લંબાઈમાં મોટો થાય છે તો એનો કોઈ ડર તમને ન હોવો જોઈએ. પૂરા માર્ક્સ મેળવવા માટે સંપૂર્ણ ગણતરી સાથે દાખલો ગણવો જોઈએ. અહીંયા પ્રથમ દાખલો છે કે એક પાસો એક વખત ઉછાળવામાં આવે તો જે ઘટના બને છે ની સંભાવનાઓ. પ્રથમ પણ આપણે આવો દાખલો જોયો છે 2 ગુણમાં. અહીંયા દાખલા નંબર 1 કે પાસો એક વખત ઉછાળતો મળતા શક્ય પરિણામ. તો પાસા પરનો અંક 1 હોઈ શકે, એ પાસા પરનો અંક 2, 3, 4, 5 કે 6 કોઈ પણ અંક હોઈ શકે. મતલબ કે કુલ શક્ય પરિણામ 6 થાય. કુલ શક્ય પરિણામ 6 બને છે. હવે પ્રશ્ન એમ કર્યો છે કે 5 કરતો મોટી સંખ્યા હોય. આપણે દાખલા નંબર 1 ના પ્રથમ ભાગ અથવા પ્રથમ પ્રશ્નને સોલ્વ કરીએ તો ધારો કે પાસા પરનો અંક 5 કરતો મોટી સંખ્યા હોય એ ઘટનાને એ કહીએ તો ધારો કે પાસા પરનો અંક 5 કરતો મોટી સંખ્યા હોય તે ઘટનાને એ કહીએ તો એ ઘટનાને જો આપણે એ કહીએ છીએ તો સંભાવના એ શોધવા માટે PA લખીશું. ઘટના એ ના શક્ય પરિણામ, ઘટના એ ના શક્ય પરિણામ અને નીચે કુલ શક્ય પરિણામ. ચલો, ઘટના એ એટલે શું? 5 કરતો મોટી સંખ્યા. તો કુલ મળતા પરિણામોમાં 5 કરતો મોટી સંખ્યા 6 એટલે એવું પરિણામ એક જ વખત મળે છે માટે 1 અને કુલ શક્ય પરિણામ છે 6 એટલે કે 1/6. બીજો પ્રશ્ન સોલ્વ કરવા માટે એમ કહ્યું છે 5 કરતો નાની. તો અહીંયા જે લખ્યું એ પ્રમાણે લખી અને આપણે ઘટનાનું નામ B આપીશું. તો ધારો કે પાસા પરનો અંક અંક 5 કરતો નાની સંખ્યા હોય તે ઘટનાને B કહીએ તો સંભાવના PB બરાબર ઘટના B ના શક્ય પરિણામ. B ના શક્ય પરિણામ અને નીચે લખીશું કુલ શક્ય પરિણામ. ઘટના B એટલે કોણ? તો પાસા પરનો અંક 5 કરતો નાની સંખ્યા. 5 કરતો નાની સંખ્યા એટલે 1, 2, 3 અને 4 એમ 4 સંખ્યાઓ એવી મળે ભાગ્યા 6. 2 વડે છેદ ઉડાડીશું, જવાબ મળશે 2 3 2 દુ 4 2 તરી 6. અને છેલ્લો પ્રશ્ન જેને આપણું નામ આપીશું C. એવી જ રીતે ગણીશું કે ધારો કે પાસા પરનો અંક એ અવિભાજ્ય સંખ્યા હોય એ ઘટનાને C કહીએ તો અંક અવિભાજ્ય સંખ્યા હોય તે ઘટનાને C કહીએ તો ઘટના PC. અગાઉ લખ્યું એમ જ દરેકમાં એકના એક શબ્દ પ્રયોગ આપણે વાપરીશું કે ઘટના A ના શક્ય પરિણામ, ઘટના B ના અને ઘટના C ના. તો અહીંયા આપણે લખીશું
ઘટના સી ના શક્ય પરિણામ અને છેદમાં કુલ શક્ય પરિણામ. ચલો, ઘટના સી શું કહે છે કે પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોય છે કે 2, 3 અને 5 એમ કેટલી સંખ્યાઓ મળે છે? 3 અને ભાગ્યામાં 6 એટલે કે જવાબ મળશે 1/2. 3 2 6 1/2 જવાબ મળે છે. જો પાસા પરનો અંક 5 કરતો મોટી સંખ્યા જવાબ રહેશે 1/6, 5 કરતો નાની સંખ્યા જવાબ રહેશે 2/3 અને અવિભાજ્ય સંખ્યા તો જવાબ રહેશે 1/2. ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર પ્રશ્ન કર્યો છે કે 4096 તો 4096 નું અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધો. અગાઉ એક દાખલો આપણે જોયો છે વર્ગમૂળનો 2 ગુણની અંદર. અહીંયા જોઈએ 4096. અવિભાજ્ય અવયવ વડે આપણે એનો ભાગાકાર કરીશું. જોઈએ 2 વડે એનો છેદ ઉડાડીશું. જવાબ મળશે 2048. 4000 ના અડધા 2000 અને 96 ના અડધા 48. એ જ પ્રમાણે 2 વડે તો હા આપણને જવાબ મળશે 1024. અગાઉના દાખલાની અંદર 1024 વાળો દાખલો આપણે ગણ્યો છે. એને આપણે છેદ ઉડાડીશું તો જવાબ મળશે 1000 ના અડધા 500 અને 24 ના અડધા 12 એટલે કે 512. એને 2 વડે ઉડાડીશું તો 256. 256 ને 2 વડે ભાગીએ તો 128. 128 ને 2 વડે ભાગીએ તો 64. 64 ને 2 વડે ભાગીશું તો 32. એ પ્રમાણે 16, 8, 4, 2. ચાલો 64 ને 2 વડે તો 32. 32 ને 2 વડે તો 16. 16 ને 2 વડે ભાગીશું તો 8. 8 ને 2 વડે ભાગીશું તો 4. 4 ને 2 વડે ભાગીશું તો 2 અને 2 ને 2 વડે ભાગીશું તો 1. આ પ્રમાણે ક્રમશઃ દરેક અવયવ 2 વડે ચાલે છે ભાગ. 4096 ના 2048, 2048 ના અડધા 1024, 1024 ના અડધા 512, 512 ના અડધા 256. ત્યાર પછી 128, 64, 32, 16, 8, 4, 2. સંખ્યા લખીએ આપણે. સંખ્યા છે 4096. કેટલા બગડા મળ્યા છે મિત્રો? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. જોડી બનાવીશું તો 1 જોડ 2 3 4 5 અને 6. બગડાને આપણે જોડીમાં લખ્યા છે. પરિણામી 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એ પ્રમાણે 6 વખત. અગાઉ મેં કહ્યું પ્રમાણે કે આપણે સંખ્યાનું વર્ગમૂળ શોધી રહ્યા છીએ તો વર્ગમૂળમાં 4096 એમ આપણે લખી લઈએ અને જ્યારે આપણે એને વર્ગમૂળમાં લખીએ તો ઉપર લગાવેલો વર્ગ દૂર થશે. પરિણામે 2 ગુણ્યા 2 એમ આપણે લખીશું 6 વખત. 1 2 3 4 5 અને 6. 2 ગુણ્યા 2 4. 4 દુ 8. 8 દુ 16. 16 દુ 32 અને 32 દુ મળે છે 64. મતલબ કે 4096 નું વર્ગમૂળ બને છે 64. મિત્રો વર્ગમૂળની નિશાની લગાવીએ ત્યારે ઉપરના વર્ગ દૂર થઈ જાય. એક ત્રીજો પ્રશ્ન કે 256 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને? પૂર્ણ ઘન બને 256. 256 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી? પ્રથમ આપણે એના ભાગ લઈ લઈએ. દાખલા નંબર 3. 256 ભાગાકાર કરીએ તો 2 વડે
128 બે વડે તો 64, 64 ને બે વડે ભાગીશું તો 32, એ જ પ્રમાણે 32 ને બે વડે ભાગીશું તો 16, 16 ને બે વડે ભાગીશું તો 8, 8 ને બે વડે ભાગીશું તો 4, એ જ પ્રમાણે 4 ને બે વડે ભાગીશું તો 2 અને 2 ને બે વડે ભાગીશું તો 1, જે મૂલ્ય આપણને મળે છે. લખીએ તો ગુણકની અંદર 256 બરાબર 1 2 3 4 5 6 7 8. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. પ્રશ્ન કરે છે મિત્રો, પૂર્ણ ઘન બને. પૂર્ણ ઘન બને મતલબ કે જે અવયવ કર્યા છે એની 3 3 ની જોડ બનવી જોઈએ. મતલબ 2 ની આ 3 ઘાત થઈ, અહીંયો પણ 2 ની 3 ઘાત થઈ, અહીંયો માત્ર 2 વખત બગડો છે, 1 વખત બગડો ખૂટે છે. મતલબ કે જો 256 ને 2 વડે ગુણી લેવામાં આવે તો એનું ઘનમૂળ નીકળે. જેટલી સંખ્યા, ધારો કે 1 વખત અહીંયા બગડો છે, કદાચ કોઈ દાખલો એવો હોય કે 2 વખત બગડો વધતો હોય અને 2 વખત 3 પણ હોય છેલ્લે, તો એક બગડા વડે અને એક તગડા વડે પણ ગુણવા પડે. અહીંયા એક જ બગડો ખૂટે છે. માટે પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ લખીએ તો જવાબ શું લખી શકાય કે 256 ને 2 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને. ઘન એટલે કે 3 3 ની જોડી બનતી હોય તો ઘનમૂળ નીકળે. અહીંયા 6 વખત 2 નો ગુણાકાર હતો એટલે કે 3 3 ની જોડ બની છે. અહીંયા ત્રીજા ભાગની અંદર એક બગડો ખૂટે છે. માટે આપણે એવું લખ્યું કે 256 ને 2 વડે ગુણવાથી તે સંખ્યા પૂર્ણ ઘન બની શકે.